ચમચો મજામાં બધા તો મસ્ત મજાની ઠંડી શરૂ થઈ જઈ છે તો ગરમ ગરમ બનાવીને ગરમ ગરમ ખાઈ લઈએ. આજે વારું છે વેજ ટીકીનું તો લહેડો શરૂ કરી દઈએ. તો એના માટે મેં કોબી, ગાજર, ફુલાવર, ડુંગળી, આદુ, લસણ, મરચાંની પેસ્ટ અને કોથમીર લઈ લીધી છે. એમાં 1 કપ જેટલો મકાઈનો લોટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, આમચૂર પાવડર અને જેના વગર ના ચાલે એવું મેઠું નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લીધું છે. મેં અહીંયા કોબી અને ફુલાવરના કટકા એટલે મૂક્યા હતા કે તમને મને ખબર પડે શું છે. હેડતાણ બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે ટીકી વારી લઈએ. ટીકી વાર તમે અહીંયા વચ્ચે થોડો ખાડો રાખ્યો છે કારણ કે પાછળથી ચીઝ મૂકવાનું છે. તમારે ખાડો ના કરવું હોય અને સીધું રાખવું હોય તો સીધું રાખવાનું. હેડતાણ બધી ટીકી ભરાઈ જાય એટલે એક પેનમાં થોડું તેલ લઈને અંદર જેટલી ટીકી આવે એટલી ગોઠવી દેવાની. ઢોકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેવાની. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે અધકચરી ચડી હોય એવી જ ફેવરી લેવાની છે અને બીજી બાજુ 5 થી 6 મિનિટ સુધી ઢોકીને એકદમ બ્રાઉન થઈ જાય તો ઊંધી ચડવા દેવાની છે અને 5 થી 6 મિનિટ પછી એકદમ બ્રાઉન થઈ જાય એટલે ફેવરી લેવાની છે. હવે ચીઝની સ્લાઈસ લઈને આવી રીતે કટકા કરીને ખાડામાં 2-2 કટકા હોડાઈ દેવાના અને 3-4 મિનિટ ચડવા દેવાનું એટલે આપણી ટીકી જે થોડી કાચી હતી એ ચડી જશે અને ચીઝે વગરીને તૈયાર થઈ જશે. લહેડતાણ આપણી વેજ ટીકી બનીને તૈયાર થઈ જશે. હવે ઉપરથી રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સિઝનિંગ ડાલીને સજાઈ લેવાની. ખાઈને કહું એવી બની છે તો ઊંધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે જે બિહાઇન્ડ ધ સીન મૂક્યું છે એ જતા જતા જોતો જજો. થેન્ક્સ ફોર વોચિંગ. ઊંઘાય એવું છે ના એટલે તૈયારી કરી પછી આગળ બેઠી થોડી વાર.